જીવન મને શીખવ્યું છે કે કોઈથી કાંઈ પણ અપેક્ષા ન રાખવી જોઈએ, કારણ કે સૌથી ઊંડા ઘા એ જ આપે છે જેઓ તમારા સૌથી નજીકના હોય છે. હા, મેં જોયું છે કે તમારું દિલ તૂટી ગયું છે. એ લોકો જ જેમની પર તમે આંખ મૂકીને વિશ્વાસ કરી શકો હતા, જેમણે તમારું સાથ આપવું જ જોઈએ હતું. તેમને ક્યારે ઠગવું ન જોઈએ. તેઓ પર શંકા કરવાની કોઈ જરૂર ન હતી. તમારા આંખો હવે અપેક્ષા ઉદાસીથી નહીં, પરંતુ અનુભવથી ભરેલી છે. તમારા આંખોની ઝળહળ ખોવાઈ ગઈ છે. તમે પૂછો છો કે જ્યારે તમારા પોતાના જ અજાણ્યા બની જાય ત્યારે સહારો ક્યાંથી મળશે? તમે ફરીથી વિશ્વાસ કરવું કેવી રીતે શીખી શકો? શું અર્થ છે? સાંભળો મારા બાળક, સહારો ક્યાંક બહાર નથી. સહારો તમે પોતે છો. ભગવાન પર વિશ્વાસ કરવાનું શીખો, તમારા અંદરના પરમાત્માને શોધો, તમારી અંતરાત્માની અવાજ સાંભળો, તમારી સચ્ચાઈને સમજજો. જ્યારે દુનિયા તમને છોડે ત્યારે સચ્ચાઈ જ તડકે છે. તમારી શક્તિને ઓળખો. દુઃખ તમને નબળું બનાવવા માટે નથી, પરંતુ તમારી શક્તિને ઓળખવા માટે છે અને કોઈ પર નિર્ભર ન રહેવા માટે છે જેમણે તમને દુઃખ આપ્યું. જેમણે તમને દુઃખ પહોંચાડવું એ જ તમારું વિનાશ કરશે. તમે મારા બાળક છો, તમે કેવા તૂટી શકો? મેં દરેક આંસુ સંભાળ્યા છે. તમે એ બંનેમાંથી એક દિવાલ બનાવી છે જે તેઓએ તમારા ઉપર ચઢાવી છે. તમે વધુ મજબૂત, વધુ શક્તિશાળી અને વધુ જાગૃત છો. હું તમારા હૃદયની રક્ષા કરીશ. હું તમને એ લોકોને બચાવીશ જે તમને નુકસાન પહોંચાડે છે અને હું તમને વધુ મજબૂત બનાવું છું. હું તમારા અંદર રહું છું. મારા બાળક, હું દુઃખ, પીડા અને જીવનના સંઘર્ષોને સમાપ્ત કરીશ. હું માત્ર એટલું જ ઈચ્છું છું કે તમે મારો વિશ્વાસ કરો અને પોતાને સંપૂર્ણ રીતે મારા હવાળા કરો. મને એ લોકોનું સામનું કરવા દો જેમણે તમને દુઃખ આપ્યું છે. તમારા અંદર શાંતિ લાવો, તેમને માફ કરો જેમણે તમને દુઃખ પહોંચાડ્યું છે. પહતાવાથી મોટું કોઈ દુઃખ નથી. તમે તમારા કરેલા પર પહતાવશો. તેમને તમારું ગુમાવવાનું પછતાવા થશે. પણ તે સમયે બહુ મોડું થઈ જશે. જેમણે તમને નીચે લાવ્યો, તેમણે તમને ઉડવાની જરૂર નથી. તમારું માર્ગ શોધો અને ઉડો, ક્યારેય પાછળ મૂકી ન જોઈશ. તમે શિવનો એક ભાગ છો. તમે તૂટી ગયા પછી પણ ઊભા રહેવા માટે બનાવાયા છો. તમને એકલા ચાલવાનું શીખવાયું છે કારણ કે ભીડ તમને સમજી શકતી નથી. આશા રાખો, પણ ફક્ત પોતાથી. અને જ્યારે પણ નિરાશા આવે, તો આ યાદ રાખો કે મારી અંદરની આંખ કોઈના વર્તનથી છુપાઈ નથી શકતી. પાત્રતાનું નિર્માણ થાય છે, સન્માન પ્રાપ્ત થાય છે અને સત્ય જ તમને મુક્ત કરે છે. તમે રાત્રિમાં લિપટેલા સાધક છો, જે અંધકારથી ડરતો નથી, જે અંધકારને ગળે લગાવે છે. તમે જ રડશો પણ હારશો નહીં. જેમણે તમને છોડ્યું, તેમણે તમને મુક્ત કર્યું. હવે ઉડો, જેમ કે આકાશમાં ગરજના પસાર થાય છે. હું તમારા સાથે છું અને જ્યારે તમે પોતાને વિશ્વાસ કરશો, આખો બ્રહ્માંડ તમારા પગમાં ઝૂકે છે. કોઈની માગણી ન કરો, પોતે પર નિર્ભર રહો. તમારી શક્તિને ઓળખો અને જીવનભર શિષ્ય રહો.